જય શ્રી રામ. આજે આખા દેશની અંદર અયોધ્યાની વાત થઈ રહી છે. આખા દેશની અંદર 22 તારીખે અયોધ્યામાં ભગવાન શ્રી રામ બિરાજમાન થવાના છે અને એ ઉપલક્ષમાં અયોધ્યાની ઝલક ઉધનામાં એ કાર્યક્રમ અંતર્ગત સુરતવાસીઓ અને મેં ખાસ કરીને મારા ઉધના પરિવારોએ આ એક પ્રોગ્રામ રાખ્યો છે. અયોધ્યાની ઝલક ઉધનામાં 51,000 દીવડા સાથે, 51,000 ભગવા ધ્વજ સાથે અને 51,000 રામ ભક્તો સાથે આપણે આ એક આરતીની ઝલક કરવા જઈ રહ્યા છે. આખા ગુજરાતની અંદર, આખા સુરતની અંદર સૌથી મોટો આ કાર્યક્રમ અમે આજે કરવા જઈ રહ્યા છીએ. હું ઉધનાના અને સુરતના રામ ભક્તોને વિનંતી કરું છું કે 20 તારીખે સાંજે 5 કલાકે આપણે સૌ સાથે મળીએ અને ભગવાન શ્રી રામની આરતી કરીએ. ભગવાન શ્રી રામ અને ભરતજીનું મિલન થાય. જે સંજોગોમાં ભરતજી અને ભગવાન શ્રી રામનું મિલન થવાનું છે એ પણ પ્રોગ્રામ આની અંદર કંડારેલો છે. રામાયણની આખી કૃતિકા પણ આ પ્રોગ્રામની અંદર અમે આવરી લીધી છે. ભગવા ધ્વજ સાથે 51,000 રામ ભક્તો જ્યારે સાંજે 7:15 કલાકે ભગવાન શ્રી રામની આરતી કરશે એટલે 1 કિલોમીટરની 60 ફૂટ રોડની આખી શેરી ઉધનાની દીવડાઓથી ઝગમગતી હશે. હું પણ ત્યાં હાજર રહેવાનો છું. સુરતના દરેક રામ ભક્તોને હું વિનંતી કરું છું કે આવો, આપ પણ આ 60 ફૂટના ઉધના 60 ફૂટના રોડ ઉપર આપણે સૌ સાથે મળીને ભગવાન શ્રી રામની આરતી કરીએ. આપણે સૌ સાથે મળીને એમાં આગળ વધીએ અને આપણા ઉધનાની ઝલક અને ઉધનાનો આ સંદેશો દેશના ખૂણે ખૂણે સુધી જાય એવી જ પ્રભુને પ્રાર્થના કરીએ. અસ્તુ. ભારત માતા કી જય. જય શ્રી રામ.